હેલો ગાઈઝ. હાય ગાઈઝ. હું શીખી છે નિમ્ના જેવું. શીખવું જ પડે ને તમારે એનું કહેવું. હું તમને એક વાત કહું, અત્યારે કોઈ મારે કોઈ નવું લાવશે. જય શ્રી કોઈ ફ્રેન્ડો કૃષ્ણ. બજારમાં ભેગો થાય ને તો એ મને છે બોલાવું હેલો ગાઈઝ. હા ભાઈ. કોઈ ફોન કરે તો તરત એમ જ કહે હેલો ગાઈઝ. આવું કઈ ફોનમાં વાત કરે ને ગાદી ઘેર આવે બરાબર. તો એ રહ્યા મને એવું કહે કે ભાઈ તમે અમારા ઘેર આવ્યા ને તો તમારો વિડીયો બનાવવો પડે. એવું બધું એવું જોઈએ સાચું કહેવાય ને, એવું જોઈએ. અમે નક્કી કર્યું હોય જેના ઘરે જઈએ કે જેને મળવા જઈએ ને એ જ માણસ વિડીયો બનાવવા અમારું. એવું જ એવું લે હોય. જો ખબર વિડીયોમાં અમે તને વિડીયો બનાવીએ પણ આમાં લડવાનું બધું વધતું હા ફોન કોણ પકડે? મને પકડાઈ દે કારણ કે હું અને ભાઈ એનું શું ગરીબ માણસ છે એને સમજાવવાનું તો આવું જ બોલે. મિડલ ક્લાસ. પણ જો મને ફોન પકડે છે એટલે હું તરત પ્રેમથી પકડી લઉં. અહન જેવું નહીં અમારે આર્ગ્યુમેન્ટ આજે મેળાથી આયા એટલે મને ફાઈ ગયું હું. એટલે હેપી મતલબ એનો મતલબ એવો છે ને. પણ મારામાં હરિયા ગાલે શું કંબતન છે દેખાય તમને? આ હરિયા ગાલે આ ગાઈસ જોવો તમને દેખાય ઉપરથી ટેટુ બેટુ છે જોરદાર. તમારે જ પકડવાનું આવે. અરે યાર કોઈ નહીં હોય પકડી. એ મને એક વાત કહું, અમે મેઘા દીદી ઘરે આવી ને ઈવન ભેળ બનાવીને ખવડાવી. એટલી મસ્ત એટલી પાસ્તા બનાવી હતી ઈવન મમ્મી ને, પણ આ તો ખાલી નોમ ઈવોનું એકદમ બહુ મસ્ત. કે મમ્મી ઘેર આપણે આવીએ ને એટલે બધા એક તો બનાવવાનું ના જોઈએ આપણે. તમે પહેણા કઈ તમે ખાવ પડશે. ના જો હું તમને એક વાત કહું, હું તો ઘેર હતું બરબાદ નહીં થવું અમારે. અમે હાલ એટલા આઝાદી એટલી મસ્ત જિંદગીમાં પહેલું નહીં બરબાદ નહીં થવું પહેલી તમારે. તમારા બધાને નહીં પહેરવાનું. અને એક વાત કહું જિંદગી જલસાવાળી જિંદગી તો પહેરવાનું નહીં. પણ હું જલસા તો કરું યાર, એવું નહીં. બર્થડે આવો હું આખો દાડી જ વાતો કરતી હોય એટલે અત્યારે મને યાદ આવી 26 તારીખે હેપી નો બર્થડે 26/4 અને 24/4 24 મારો. અને કોમલનો? અમારા બંનેના બર્થડે વચ્ચે અમારો વાળ જ પાડવાનો પડીશ કઈ અમારા બેના બર્થડે વચ્ચે 2 દાડાની ગેપ એટલે આપણે કોક કરીશું. અમારા બેના બર્થડે ને વચ્ચે એક જ દિવસની ગેપ. અને બે. હા સોરી 24 તમારે 25 રજા અને 26 મારે એટલે 25 રાતે 12 બાર વાગે વાગે. 25 રાતે 12 વાગે માં બર્થડે તમે બધા હોય ને મસ્ત સેલિબ્રેટ કરજો. અમે કરીએ કે ના કરીએ. અમારા બર્થડે ની કેક તમે કાપજો. કેક ના કાપો તો કોઈ નહીં પણ વિશ પણ કરજો. ખવડાવવા તો આવજો. સારા આશીર્વાદ આપજો અને આવો નવો પ્રેમ આપજો. બસ આવો નવો પ્રેમ આપજો, બીજું કશું જોઈતું નહીં. આ ફોલોવર્સ કેટલા થયા? આપણે 16.7 હા બસ હવે તમે મિલિયન માં લઈ જાઓ ને એવા આશીર્વાદ આપી દો અમારે. બીજું કોઈ નહીં જોઈતું અમારે બધા. જેવું કરો ને એવું છે સુધી કરજો. ગમે તે કે જો ના કરો ને તો હું તમારા ઘેર આવી જઈને તમને બોલાવું. કોઈ મને ગમે તે કે અમે પેલા બ્લોગ તો બંધ નહીં જ કરવાનો, ચાહે અમે મિલિયન માં ભલે ભગવાન કરે ને અમે અને જે બળતા હોય ને રે ના પાડતા હોય ને એના કરતા પહેલો બનાવવાનો. અમે મિલિયન માં ચાહે 5 વાર પશુ પોકીશું ને તો ચાલશે, બ્લોગ બંધ નહીં થાય. તમને એમ થાય કે ના અમે પણ વિશ્વાસ અમને મિલિયન પહોંચીશું મહેનત સપોર્ટ રંગ લાયેગી. પણ પબ્લિક નો બહુ સપોર્ટ મળી રહે આપણે બહુ જ. થેન્ક યુ સો મચ. એટલે બળવા વાળા તો બળશી પણ બળવા બળતા રહી ગયા. તમે લોકો સપોર્ટ કરતા રહેજો. જો કોનમાં ગાયો જો જો મારા મોઢે આવી ગયો છે તો હેપી બાય.